નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે જે જોઈ રહ્યા છીએ એનએમએમએસ પરીક્ષા એનો વિભાગ 1 એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે મેટ કહીએ છીએ, એનું આપણે ચેપ્ટર નંબર 7 એટલે કે તાર્કિક ક્રમ છે એ જોઈ રહ્યા છીએ। એનો આ છેલ્લો વિડિયો રહેશે। આની અંદર આપણે બધા જ એમસીક્યુ છે એ તાર્કિક ક્રમના આપણે પૂર્ણ કરી દઈશું, બરાબર। ચાલો તો શરૂઆત કરશું આપણે એમસીક્યુ નંબર 52 થી। ચાલો, શું કહેવા માંગે છે કે જિલ્લા શિક્ષણ અધિકારી, મામલતદાર, કલેક્ટર અને તલાટી તમારે આને હોદ્દાના ક્રમ મુજબ છે એ ગોઠવવાના છે। સરળ જ પ્રશ્ન છે। હવે આમાંથી ચારમાંથી સૌથી મોટો હોદ્દામાં કોણ હશે વિદ્યાર્થી મિત્રો? તો કે કલેક્ટર, એટલે કે એને આપણે 1 નંબર આપવો પડે છે કે ભાઈ જિલ્લામાં એક જ હોય છે, બરાબર। એ જ રીતે એથી મોટો હોદ્દો કોનો હશે? મામલતદાર કે જિલ્લા શિક્ષણ અધિકારી? તો જિલ્લા શિક્ષણ અધિકારીનો હશે, બરાબર છે। એના નીચે મામલતદાર આવતા હોય છે, એટલે કે એનાથી નીચો હશે મામલતદાર અને સૌથી નીચો હશે તલાટી। એટલે આ આપણે સાચો ક્રમ આપી દીધો છે। ચાલો હવે આપણે આને ગોઠવી લઈએ। 1 વાળું છે એના નંબર 3, 2 વાળું છે એના નંબર 1, 3 વાળું છે એ 2 અને 4 વાળું છે એ 4। તો 3 1 2 4 ઓપ્શન કયો થશે તમારો? બી, બરાબર। ચાલો નેક્સ્ટ જોશું એના પછીનો આપણે, બરાબર, કે હિન્દી, વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી, બરાબર। હવે સાપ્તાહિક કુલ તાસ મુજબ આને તમારે ગોઠવાનું છે, એટલે કે જનરલી આપણે જે વિષયો હોય છે વિદ્યાર્થી મિત્રો, એના અઠવાડિયાની અંદર સૌથી વધારે લેક્ચર કયા વિષયના હોય છે એના વાઇઝ એને ગોઠવવાનું છે। તો જનરલી જોવા જઈએ તો ગણિત અને ગુજરાતીના સરખા હોય છે। ગણિત આયા નથી એટલે ગુજરાતી છે તો સૌથી વધારે હશે કોના? તો કે ગુજરાતીના। એના પછી હોય વિજ્ઞાન, એના પછી હશે હિન્દી અને છેલ્લે કયું આવશે? સંસ્કૃત। ચાલો હવે આને ક્રમ પ્રમાણે ગોઠવી લઈએ તો 4 2 1 3 આ તમારો સાચો જવાબ થશે, 42 13। ચાલો ઓપ્શન સી। નેક્સ્ટ જોશું દિલ્હી, જયપુર, જમ્મુ, મુંબઈ। આમાં તમારે ઉત્તરથી દક્ષિણ દિશા મુજબ તમારે ગોઠવવાના છે। તો તમને વાંચતા જ ખબર પડશે, પહેલા એ જમ્મુ આવશે, જમ્મુની નીચે આમાંથી શું આવશે? દિલ્હી કે જયપુર? તો શું આવશે? દિલ્હી। શું આવશે? દિલ્હી। પછી શું કહેવાય, જયપુર છે એ રાજસ્થાન એટલે એ આવશે, છેલ્લે શું આવશે? મુંબઈ। તો આપણે સાચો ક્રમમાં ગોઠવી દીધા છે, બરાબર। ચાલો પહેલે આવશે જમ્મુ, એટલે જમ્મુને 1 નંબર, દિલ્હીને 2 નંબર, જયપુરને 3 નંબર અને મુંબઈને 4 નંબર, બરાબર। આપણે નકશા પ્રમાણે એને ગોઠવવાના હતા। ચાલો તો આપણે જવાબ લખી લે। 1 એટલે નંબર છે 3, 2 એટલે 1 અને 3 એટલે 2 અને 4 એટલે 4। તો 31 24। ચાલો ઓપ્શન ડી। નેક્સ્ટ જોશું કે સેન્ટીમીટર, કિલોમીટર, ફૂટ અને મિલીમીટર। ચાલો હવે આપણે ખબર છે કે ફૂટ એટલે 30 સેમી જેવું થાય છે। કેટલું થાય છે? 30 સેમી। ચાલો આપણે મોટા એકમને પહેલે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, બરાબર। એટલે આને તમારે 1 નંબર આવશે કિલોમીટર, સૌથી મોટામાં મોટો। કિલોમીટરથી મોટો કયો થશે? ફૂટ, એટલે આ 2 નંબર। પછી સેન્ટીમીટર 3 નંબર અને મિલીમીટર 4 નંબર, સૌથી નાનું। ચાલો હવે આપણે એને ગોઠવી લઈએ। 1 વાળું છે એનો નંબર 2, 2 વાળું છે એનો 3, 3 વાળું છે એનો 1 અને 4 વાળું છે એનો 4। 23 14। ચાલો ઓપ્શન એ। નેક્સ્ટ જોશું નગરપાલિકા, લોકસભા, વિધાનસભા અને તાલુકા પંચાયત। આપણે આમ જોઈ શકીએ તો આપણે ચૂંટણીના કોટા વાઇઝ ગોઠવવાનું છે। તો આમાં સૌથી વધારે મોટી ચૂંટણી કેમાં હોય? તો કે લોકસભા, એમાં સમથિંગ તમારે 550 જેવી સીટ હોય છે, એટલે કે આ, બરાબર। પછી આવશે વિધાનસભા, આપણે ગુજરાતમાં 182 સીટો છે, બરાબર। પછી નગરપાલિકા આવશે કે તાલુકા પંચાયત? તો પછી આવશે નગરપાલિકા 3 નંબર અને છેલ્લે આવશે તાલુકા પંચાયત, એટલે કે એને આપણે આપી દઈશું 4 નંબર। ચાલો હવે આપણે આને ગોઠવી દઈએ તો 2 પછી 3 પછી 1 અને 4 એટલે 23 14। 23 14 છે ઓપ્શન સી, તમારો સાચો જવાબ થશે। ચલો નેક્સ્ટ જોશું। તમને આમાં કીધું છે સંખ્યાના આધારે ભારતના રાજ્યો કેટલા છે? 29। ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો? તો કે 8। ભૂમિખંડો એટલે કે ખંડો કેટલા છે? તો કે 7। ગુજરાતના જિલ્લાઓ કેટલા છે?
તો કે 34. ઉતરતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી વધારે સંખ્યા પહેલે લખવાની થાય. ગુજરાતની જિલ્લાને 1 નંબર, ભારતના રાજ્યોને 2 નંબર, કેન્દ્ર શાસિત પ્રદેશ 3 નંબર અને ભૂમિખંડ કેટલા નંબર આવશે? 4 નંબર. ચાલો હવે આપણે અહીં લખી લઈએ તો 4, 1, પછી 2 અને 3 એટલે 41, 23. 41, 23 એક એમાં છે નહીં ઓપ્શન 41, 23 બરાબર. તો પાછળથી રિવર્સ પ્રોસેસમાં કદાચ એને કર્યું હોય તો 3, 2, 1, 4 32, 14 છે ક્યાંય? તો કે હા એ રહ્યો બરાબર. એટલે કે આને ચડતા ક્રમમાં લખ્યું છે. કેમાં લખ્યું છે? ચડતા ક્રમમાં. તો 32, 14 જવાબ આવશે. જો કે આપણે કરવાનું હતું ઉતરતા ક્રમમાં જ એટલે 41, 23 જ જવાબ આવશે, પણ અહીંયા ચડતા ક્રમમાં લઈએ તો શું આવશે? 32, 14. ચાલો નેક્સ્ટ જોઈશું. વહેલ, સ્ટારફિશ, હાથી, વાઘ બરાબર. કદના આધારે તમારે સ્પેસિફાઈ કરવાનું છે. તો આપણે ખબર છે સૌથી વધારે મોટામાં મોટી વજન કદ હશે તો કોનું હશે? વહેલ માછલી 1 નંબર, પછી હશે હાથી એટલે 2 નંબર, એના પછી હશે વાઘ, અને સ્ટારફિશ તો સાવ નાની આવે છે બરાબર એટલે એને 4 નંબર. ચાલો હવે આપણે ઉતરતા ક્રમમાં લખી લઈએ કે સૌથી વધારે વજન વેલનું એટલે 1 નંબર, 2 ઉપર છે 3, 3 ઉપર છે 4 અને 4 ઉપર છે 2 એટલે 13, 42 ઓપ્શન નથી તો આમાં પાછું એને ચડતા ક્રમમાં લખ્યું એટલે પહેલે સૌથી નાનું પછી એનાથી મોટું. તો આનું ઉલટું કરી નાખું તો 2, 4, 3, 1, 24, 31 વાળો ઓપ્શન જોવાનું. કેમાં છે? ઓપ્શન એ બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. શબ્દકોશ પ્રમાણે તમારે ગોઠવવાનું છે. એમાં જ્ઞાન, ક્ષત્રિય, કંતાન અને શરણ સાવ સહેલો જ છે. આપણે પહેલા ચર્ચા કરી ગયા છીએ કે પહેલે ક વાળો હોય નહીં આવે તો ક વાળો છે કે તો કે હા આવી. પછી ક પછી શું આવે? ક્ષ. તો ક્ષ વાળો એક શબ્દ છે તો કે હા આવી એટલે 2 નંબર. પછી તમને એમને કક્કો તમારે બોલતું જવાનું છે, બોલતા જશો એટલે જ આવશે અને જ પછી આવશે જ્ઞ, તો જ્ઞ વાળો જો અહીંયા છે એટલે 3 નંબર, અને શરણ શરણાઈને તો સાવ પાછળ આવશે એટલે 4 નંબર બરાબર. ચાલો હવે આપણે આને ગોઠવી લઈ શબ્દકોશ પ્રમાણે. પહેલું છે એનો નંબર 3, બીજું છે એનો નંબર 2, ત્રીજું છે એ નંબર 1, ચોથું છે એનો 4. તો 32, 14 ઓપ્શન સી બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. તમને તહેવારના નામ આપ્યા છે અને કેલેન્ડરના ક્રમના આધારે તમને લખવાનું કીધું છે કે આમાં કઈ શું આવશે. આપણે ખબર છે કે નાતાલ છે એ ડિસેમ્બરમાં એટલે કે 12મા મહિનામાં આવે, જન્માષ્ટમી 8મા મહિનામાં આવશે, ગાંધી જયંતિ 10મા મહિનામાં અને શિવરાત્રી આવશે 3જા મહિનામાં બરાબર. આ રીતનો એનો કઈક ક્રમ હોય છે બરાબર. તો ચાલો હવે આપણે આ શું કહેવાય કે આને કેલેન્ડરના ક્રમના આધારે ગોઠવીએ તો શિવરાત્રીને 1 નંબર આપશે, પછી 2 નંબર જન્માષ્ટમીના, 3 નંબર ગાંધી જયંતિ અને 4 નંબર નાતાલ બરાબર. આ રીતનો ક્રમ થશે. ચાલો 1 નંબર વાળું છે એ 4 ઉપર, 2 નંબર વાળું છે એ 2 ઉપર, 3 ના 3 અને 4 ના 1 એટલે 42, 31 ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. 3 અને 4 નો લસા. લસા એટલે કે એવી સંખ્યા છે 3 ના ઘડિયામાં આવતી હોય અને 4 ના ઘડિયામાં આવતી હોય, પણ નાનામાં નાની સંખ્યા લેવાની બરાબર, કે બંનેના ઘડિયામાં આવી જોઈએ અને નાનામાં નાની સંખ્યા હોય એવી. તો તમે આમ જોવા જશો તો 12 થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? 12. જો ના તમને ડાયરેક્ટ ખબર પડે તો તમે ઓલા અવિભાજ્ય અવિની રીતે પણ કરી શકો છો. ચાલો હવે એ જ રીતે 2 અને 12 નો ગુસા એટલે કે ગુસા કોને કહેવાય? તો કે 2 અને 12 છે બરાબર. એમાં તમારે એવી મોટામાં મોટી સંખ્યા શોધવાની કે જે સંખ્યા વડે તમે 2 ને ભાગી શકો અને 12 ને પણ ભાગી શકો બરાબર. તો એ કઈ આવશે? 2. કેમ કે 2 છે એ સંખ્યા નાની હોવાથી આપણે શું લેવા જશે? 2. ચાલો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ હશે? વિભાજ્ય 4. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે બરાબર. આ રીતની બધી આપણે સંખ્યાઓ લખી નહીં. હવે આપણે આને ગોઠવવાના છે ક્રમમાં બરાબર. માની લો કે ઉતરતા ક્રમમાં મારે લખવાનું છે તો સૌથી મોટી સંખ્યા 12 છે તો એને મારે એક ક્રમ આપવો પડે, પછી 4 ને આપણે 2, પછી 2 ને આપણે 3 અને 1 ને આપણે 4. ચાલો હવે આપણે 1 વાળું છે એનો નંબર 1 જ છે. ચાલો 2 વાળું છે એ 3 ઉપર છે, 3 વાળું છે એ 2 ઉપર, 4 વાળું છે એ 4. તો 13, 24 જવાબ છે ક્યાંય? તો કે હા ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. હવે 62 થી 69 માં આપેલા 4 બાબતોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી ચડતા કે ઉતરતા તમને જે મજા આવે એમાં દર્શાવવાનું છે. જે ઓપ્શન હોય એ પ્રમાણે કરવાનું રહેશે બરાબર. ચાલો નદી, સમુદ્ર, વરસાદ અને ઝરણું.
જો આમાં તો પહેલે વિદ્યાર્થી મિત્રો વરસાદ પડે, બરાબર, વરસાદ પડે એટલે કે આ ત્રણ વસ્તુ નદી, સમુદ્ર અને ઝરણામાંથી પહેલે કઈ વસ્તુ ભરાશે તો કે ઝરણું ભરાય, પછી તો કે નદી ભરાશે, પછી તો કે સમુદ્રમાં જશે પાણી, બરાબર. ચાલો હવે આપણે એને ચડતા કે ઉતરતા ક્રમમાં જેમ ગોઠવવા એમ ગોઠવી શકીએ છીએ. આપણે ચડતા ક્રમમાં આમના નંબર પ્રમાણે ગોળાવી તો 3 4 1 સોરી અહીંયા 2 આવશે, અહીંયા શું છે 1 2 એટલે કે 34 12 ઓપ્શન ક્યાં છે? બી. ચાલો નેક્સ્ટ જોશું. શાળા, બાળ મંદિર, કોલેજ અને ઘર. તો પેલે વિદ્યાર્થી ક્યાં હોય? ઘરમાં હોય. ઘરમાંથી જાય બાળ મંદિરમાં ભણવા, ત્યાંથી જાય શાળામાં, અને શાળામાંથી ક્યાં જશે તો કે કોલેજમાં, બરાબર. ચાલો ગોઠવી લઈ. 1 વાળું છે એ 4, 2 વાળું છે એ 2, 3 વાળું છે એ 1 અને 4 વાળું છે એ 3 એટલે 42 13. ચાલો ઓપ્શન બી. નેક્સ્ટ જોતા જાય. જો પેલે અક્ષર હોય, અક્ષર ભેગા થાય અને શું બનશે? શબ્દ. શબ્દ ભેગા થઈને શું બનશે તો કે વાક્ય, અને વાક્ય ભેગા થઈને શું બનશે તો કે ફકરો, બરાબર. ચાલો તો ગોઠવી નાખી. 3 2 1 4 32 14 32 14. ઓકે, આમાં ક્યાંય ઓપ્શન ની અંદર આપેલું છે નહીં, તો આનું ઉલટું કરીને જોઈ લઈએ આપણે. 4 1 2 3 આવું આપેલું છે. 41 23 હા 41 23 આપેલું છે, બરાબર. ઓપ્શન બી 41 23. તો એ તમારો જવાબ શું થશે? સાચો થશે. કેમ કે આપણે ચડતા ક્રમમાં, તો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં તમને સૂચના આપી છે, બે માંથી કોઈ પણ હોઈ શકે. તો પહેલા આપણે ચડતા ક્રમમાં જોયું તો એ નતું, તો ઉતરતા ક્રમમાં એનો જવાબ થશે, બરાબર. ચાલો નેક્સ્ટ જુઓ. ચાલો આમાંથી સૌથી મોટું શું હશે તો કે દેશ હશે. પછી દેશથી નાનું શું હશે? રાજ્ય. રાજ્યથી નાનું શું હશે? જિલ્લો. અને જિલ્લાથી નાનું શું હશે? તાલુકો. ચાલો હવે આપણે નંબર આપી દઈએ. 1 ઉપર છે એ 4, 2 ઉપર છે એ 2, 3 ઉપર છે એ 1 અને 4 ઉપર છે એ 3. તો 42 13 જવાબ છે. તો કે હા, જો માની લો કે 42 13 જવાબ ના હોય તો આનું ઉલટું કરી નાખવાનું, બરાબર. ઈ જવાબ જોવાનો છે, બરાબર. ઈ જવાબ તમારે જોવાનો છે. ચાલો હવે જો અહીંયા આપણે એક એકને સોલ્વ કરવા જોશે, બરાબર. આ 8 ના 8 એમનેમ રાખું છું, ભાગાકારના ભાગાકાર. 7 ને 1 કેટલા થઈ જશે? 8, બરાબર. ચાલો હવે આને સોલ્વ કરીએ. 8 ભાગ્યા 8 એટલે તમને ખબર જ છે 1 થવાનું છે. 2 નંબર વાળું સોલ્વ કરીએ. 20 ને તમારે 2 વડે ભાંગો. 20 ને તમે 2 વડે ભાંગશો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10. એટલે ડાયરેક્ટ હું કેટલા લખું છું? 10. પછી ભાગાકારના ભાગાકાર. 4 ને 1 કેટલા થઈ જશે? 5. ચાલો 10 ને 5 વડે ભાંગો તો 5 દુ 10 એટલે આનો જવાબ આવશે 2. ચાલો ત્રીજું જો. 14 નો ઘડિયો તો અમારે 3 સુધી બોલવાનો, એટલે 14 તેરી 42 થશે. કેટલા થશે? 14 તેરી 42. પછી ભાગાકારના ભાગાકાર. 7 એકુ 7. ચાલો 7 ના ઘડી એમ કે 42 આવશે, કેમ કે 42 તમારે 7 વડે ભાગવાનું છે. તો 7 6 42. તો જવાબ કેટલો આવશે? 6. ચાલો ચોથું જોઈએ. 7 50 35. ભાગાકારના ભાગાકાર. 35 દુ કેટલા થશે? 70. હવે જો અહીંયા ભાગાકાર થશે, પણ થશે શું? 35 દુ 70 થશે. કેટલા થશે? 35 દુ 70 એટલે કે 1/2 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 1/2 જવાબ આવશે, બરાબર. ચાલો 1/2 એટલે એને શું કહેવાય? અડધું કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અડધું. ચાલો હવે આપણે આને ગોઠવવું જોઈએ. સૌથી મોટા કોણ છે? 6. 6 વાળું છે એ નંબર 3 છે, એટલે કે આને હું નંબર આપી દઉં 1, બરાબર. પછી એનથી નાના કોણ છે? 2, એટલે આ કેટલા નંબર ઉપર? 2, એટલે આને હું 2 નંબર આપી દઉં. પછી આ 1 આખો છે ને આ અડધો છે, તો મોટો આ 1 થશે, એટલે કે આને આપણે આપી નંબર 3, અને આ આપણું થઈ ગયું નંબર 4. ચાલો હવે આપણે આને લખી લઈએ. 1 વાળું છે એના નંબર 3, 2 વાળું છે એના નંબર 2, 3 વાળું નો 1 અને 4 વાળાના 4. એટલે 32 14 જોવો જોઈએ, જવાબમાં છે નથી. તો આનું ઉલટું કરી નાખો. 4 1 2 3 41 23 છે જવાબ. તો કે હા, ઓપ્શન ડી, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. ગુંદર, કાગળ, લાકડીનો ભારો અને વન. માની લો કે તમે પેલે વનમાં જાઓ, ત્યાંથી લાકડાના ભારો ગોતો છો, બરાબર. એમાંથી તમને શું મળશે તો કે ગુંદર, અને છેલ્લે એમાંથી શું બનશે તો કે કાગળ. એટલે આ રીતનો એનો કંઈક સાચો ક્રમ થશે. ચાલો 1 ઉપર છે એ 4, 2 ઉપર છે એ 3, અને 3 ઉપર છે એ 1, અને 4 ઉપર છે એ 2. એટલે 43 12 જો ઓપ્શનમાં છે તો કે હા, એ ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. સમુદ્ર, નદી, ઝરણું અને હિમ નદી, બરાબર.
ચાલો હવે આ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વસ્તુ છે કે તમને સમુદ્ર ખબર છે ખૂબ જ મોટો હોય, છેલ્લે પાણી એમાં જાય, બરાબર, નદીઓ બધી ભેગી થઈને સમુદ્રમાં જશે, બરાબર. પણ આ હિમ નદી એટલે શું છે કે ક્યારેક ભાઈ ઓલો શું કહેવાય કે કોઈ પર્ટિક્યુલર નદી ના હોય, બરાબર, પણ એ અમુક વરસાદની સિઝન હોય ને ત્યારે જ હોય, એને હિમ નદી કહેવાય. એટલે આ સૌથી નાની વસ્તુ હોય છે, એટલે કે પહેલે આ આવશે, પછી ઝરણું ભરાય, પછી નદી ભરાશે અને છેલ્લે શું આવશે તો કે સમુદ્ર. એટલે આ રીતનો ક્રમ સાચો થશે. તો 1 નંબર ઉપર છે એ 4, 2 વાળું 3, 3 વાળું 2 અને 4 વાળું 1. તો 4, 3, 2, 1 ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. છત, દિવાલ, બારી અને પાયો. પહેલે પાયો ગાળવામાં આવે, પછી દિવાલ બનશે, દિવાલ બનશે પછી એમાં શું લગાડવામાં આવશે તો કે બારી, અને છત ક્યાં આવશે, બારી લગાડી જશે, પછી સાવ ઉપર છત બનાવવામાં આવતી હોય છે. ચાલો આને ગોઠવી લઈએ આપણે. તો 4, 2, 3, 1 એટલે 42, 31 ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જુઓ. જો ઈંડુ, ઈયળ, કોસેટો અને પતંગ, બરાબર, પતંગિયાના જીવનક્રમ મુજબ શું હોય? તો વિદ્યાર્થી મિત્રો પહેલે ઈંડુ હોય, ઈંડામાંથી ઈયળ બનશે એટલે આ બીજા નંબરે આવશે, પછી ઈયળમાંથી એનો કોસેટામાં રૂપાંતર થાય એટલે આ ત્રીજા નંબરે આવશે, અને કોસેટોમાંથી છેલ્લે શું બને છે તો કે પતંગિયો, એટલે આ જ નંબર આવશે 1, 2, 3, 4. 1, 2, 3, 4 વાળો ઓપ્શન ક્યાં છે? ઓપ્શન એ. ચલો નેક્સ્ટ જો. તિરુવનંતપુરમ, બેંગલુરુ, પુના અને મુંબઈ, આનું અમદાવાદથી તેમના અંતર મુજબ તમારે એને સેટ કરવાના છે. હવે એકવાર તો આપણે એ ખબર હોવી જોઈએ કે તિરુવનંતપુરમ, બેંગલુરુ, પુના અને મુંબઈ છે એ શું છે, બરાબર, શહેરના નામ છે, બરાબર. હવે એમાં ખાસ કરીને આપણે જે તિરુવનંતપુરમ છે એ ક્યાં છે તો કે ભાઈ કેરળ, બેંગલુરુ તો કે કર્ણાટક રાજધાની છે, બરાબર, 2. પુના છે મહારાષ્ટ્રમાં એટલે કે MH, અને મુંબઈ પણ મહારાષ્ટ્રની અંદર જ છે એની રાજધાની, બરાબર. હવે તમને ખબર છે કે આપણું અમદાવાદ અહીં ગુજરાતમાં અહીં અમદાવાદ છે, અમદાવાદ, બરાબર. હવે અમદાવાદની નીચે અહીંયા તમારે પહેલે શું આવશે? મુંબઈ આવશે, પછી અહીંયા ક્યાંક આવશે પુણા, શું આવશે? પુણા. પછી આમનામ જે એ આખો જે આપણો દરિયાવાળો આમનો પટ્ટો જાય છે, બરાબર, એની અંદર અહીંયા તમારે આવશે તિરુવનંતપુરમ, તિરુવનંતપુરમ, અને અહીંયા આવી જશે તમારું શું આપેલું છે? બેંગલુરુ. શું આવી જશે? બેંગલુરુ. એટલે કે આ રીતનો કંઈક એનો ક્રમ છે અમદાવાદથી, બરાબર. તો અમદાવાદની સૌથી નજીક થશે મુંબઈ, પછી એનથી નજીક થશે પુણા, પછી એનથી નજીક થશે બેંગલુરુ, અને છેલ્લે તિરુવનંતપુરમ છે એ સૌથી વધારે દૂર થશે, બરાબર. ચલો તો સૌથી નજીક થશે મુંબઈ એટલે આને 1 નંબર આપો, પછી પુના 2 નંબર, પછી આ 3 નંબર અને આ 4 નંબર. ચાલો હવે આપણે એને ગોઠવી લઈએ. તો 1 વાળું છે એ 4, 2 વાળું છે એ 3, 3 વાળું છે એ 2 અને 4 વાળું છે એ 1, એટલે 43, 21 ઓપ્શન બી. ચાલો હવે હવામાનનું પ્રમાણ તમને ખબર જ હશે કે ઓક્સિજન આપણે 21% છે, કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે, નાઇટ્રોજન સૌથી વધારે એટલે કે 78%, અને એમોનિયા એટલે એ સાવ મહદ અંશે હોય છે, બરાબર. ચાલો તો હવે આપણે આને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. માની લો કે આપણે સૌથી ઓછું કોનું છે? એમોનિયા, પછી એનાથી ઓછું આ, પછી એનાથી ઓછું સોરી એનાથી વધારે, અને સૌથી વધારે આ, બરાબર. ચાલો આને ગોઠવી નાખી. તો 4, 2, 1, 3 એટલે 42, 13 ઓપ્શન છે તો કે હા ઓપ્શન ડી, બરાબર. નેક્સ્ટ જોશું. તમને પર્વત એટલે કે શિખરના નામ આપ્યા છે, બરાબર. આને તમારે ઊંચાઈ પ્રમાણે ગોઠવવાનું. હવે ગિરનારની ઊંચાઈ છે સમથી 1118 મીટર, બરાબર. એ જ રીતે ચોટીલા છે ને આ કંઈક વિદ્યાર્થી મિત્રો 350 ની આસપાસ છે, બરાબર. કેટલો છે? 350. એ જ રીતે પાવાગઢ તમારો 750 ની આસપાસ છે, અને કાળો ડુંગર આઈ થિંક 450 ની આસપાસ છે, બરાબર. આ રીતની સંભવિત ઊંચાઈઓ મેં લખી છે, બરાબર. આ બધાની ઊંચાઈઓ લખેલી છે. આમાં સૌથી વધારે ઊંચાઈ કોની હશે તો કે ગિરનાર. ચલો ગિરનાર કરતા ઓછી કોની હશે તો કે પાવાગઢ. પાવાગઢ કરતા તો કે કાળા ડુંગરની, કાળા ડુંગર કરતા ચોટીલાની, બરાબર. ચાલો હવે આપણે આને ગોઠવી દઈએ. 1, 3, 4 અને
2 એટલે 13 42 વાળો ઓપ્શન ક્યાંય છે નહીં તો આનું ઉલટું કરી નાખો 2 4 3 1 24 31 છે કે ઓકે ઓપ્શન એ 24 31 બરાબર એ સાચો જવાબ થશે અને અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શું કહેવાય કે ભાઈ ચેપ્ટર નંબર જે 7 હતું તાર્કિક એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે બરાબર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ચેપ્ટર સાથે આવશું અને જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો બરાબર તો ખાસ આ નંબર નોટ કરી લેજો 78 62 88 44 36 બરાબર આ WhatsApp નંબર છે આની અંદર તમે હાઈનો મેસેજ કરશો અને અહીંયા લખવાનું છે તમારે કે NMMS પરીક્ષા ધોરણ 8 બરાબર એટલે અમે તમને સીધા NMMS ના જે ગ્રુપ બનાવેલું છે એમાં એડ કરી દઈશું જ્યાંથી તમને લેટેસ્ટ વિડીયોની લિંક સાથે મટીરીયલ પણ મળતું રહેશે અને આપણી આ જ ચેનલ ઉપર તમે જો પ્લે લિસ્ટમાં જાશો તો વિભાગ 2 જે સેટ છે એના વિડીયો પણ આપણે અહીંયા સમય અનુસાર છે મૂકવામાં જ આવે છે બરાબર એટલે કે તમારે NMMS ની જે સંપૂર્ણ તૈયારી છે ફક્ત આ જ એક જ ચેનલમાંથી તમને થઈ જશે બિલકુલ એ ફ્રી ની અંદર બરાબર તો ખાસ અમારો ચેનલને જો હજી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો થેન્ક યુ